મિત્રો, જેમ મેથ્સ જરૂરી છે એમ રિઝનિંગ પણ જરૂરી છે. મેથ્સના 30 ક્વેશ્ચન પૂછાય છે, રિઝનિંગમાં 40 ક્વેશ્ચન પૂછાય છે. એટલે 40 ક્વેશ્ચન પણ આપણે જવા નથી દેવાના. તો 40માંથી 40 કઈ રીતે લાવવા, ફાસ્ટેસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું, એના માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું. હવે રિઝનિંગ પણ કરાવીશ તમને હું. તો આજે આપણે ફર્સ્ટ વિડીયો રિઝનિંગનો સ્ટાર્ટ કરીએ, કે જે પાર્ટ 1 શિફ્ટ 1નો છે. તો એમાં આપણે પણ સેમ મેથ્સ જેવી જ રાખીશું, કે બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, ઓનલી ક્વેશ્ચન પર ફોકસ કરીશું. તો આપણે શિફ્ટ 1નો 20/5/2024નો રિઝનિંગનો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો પહેલો ક્વેશ્ચન શું કહે છે કે નીચેના પ્રશ્નમાં કેટલાક વિધાનો, એટલે વિધાનો આપ્યા છે, સાચું છે કે નહીં એ જોવાનું છે. બરાબર, આમાં વિધાનો વધારે આવશે રિઝનિંગમાં, એટલે તમારે થોડું મગજ દોડાવવું પડશે. તો પહેલો ક્વેશ્ચન કે છે, એમાં વિધાન શું લખ્યું છે કે બધા હેલ્મેટ નાના છે. શું લખ્યું છે? બધા હેલ્મેટ નાના છે. તો હેલ્મેટ લખી દો. તો હેલ્મેટનું એક ચકેડું થઈ ગયું. બધા નાના છે એટલે એક નાનાની અંદર આવ્યું. બરાબર, આ પહેલું વિધાન. બીજું વિધાન શું કહે છે કે બધા હેલ્મેટ બાઇક છે. તો બધા હેલ્મેટ બાઇક છે એટલે કાં તો એ નાના હેલ્મેટની ઉપર પણ હોઈ શકે, કાં તો હેલ્મેટ એનની વચ્ચે પણ હોઈ શકે, એટલે આમ પણ હોઈ શકે, યા તો આ રીતે પણ બની શકે ચકેડું. જો આ એનનું બન્યું, આ બીનું બને અને એનનું બને, પણ આપણને પહેલાં એન કીધેલું ને એટલે આપણે આ ચકેડું કરીશું. આમાં રિઝનિંગમાં જેટલું તમે બનાવશો ડાયાગ્રામ, એટલું તમારા માટે ઇઝીલી સોલ્વ થશે વિધાનોમાં. તો હવે તારણો શું પૂછ્યું છે કે કોઈ નાની બાઇક નથી, એટલે કોઈ નાની બાઇક નથી, એટલે નાની છે. બાઇક નથી તો બાઇક તો છે જ, એટલે પહેલું વિધાન ખોટું. બીજું કારણ શું કહે છે કે કોઈ હેલ્મેટ નાના નથી. હવે હેલ્મેટ નાનાની અંદર આવ્યું એટલે કોઈ હેલ્મેટ તો નાના હોય ને, એટલે બે તારણ ખોટા. તો આપણું અહીંયા આગળ શું આવ્યું કે એક પણ તારણ અનુસરતું નથી, એટલે ચોથો આન્સર આપણો સાચો આવ્યો. એક પણ તારણ અનુસરતું નથી. બરાબર. બીજો ક્વેશ્ચન શું કહે છે કે જો એમનો અર્થ માઇનસ થાય, એનનો અર્થ ડિવિઝન થાય, ઓનો અર્થ મલ્ટિપ્લિકેશન થાય, પીનો અર્થ પ્લસ હોય, તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું? તો હવે અહીંયા આગળ આપણે ફાસ્ટેસ્ટ સોલ્વ કરવાનું હોય અને બંને ચેક પણ કરવા જ પડે. કયું સમીકરણ સાચું છે એટલે ક્વેશ્ચન વાંચવાનું. તો સૌ પ્રથમ શું કરવાનું કે બધાના સમીકરણો મૂકી દેવાના, એટલે બધાની સંજ્ઞાઓ મૂકી દેવાની, કે 64 + 64 એનનો અર્થ ભાગ્યા થાય એટલે ભાગ્યા 10. ઓનો અર્થ શું છે? મલ્ટિપ્લિકેશન એટલે ગુણ્યા 8. બરાબર. પીનો અર્થ શું છે? પ્લસ, એટલે +25. અને એમનો અર્થ શું છે? -26. હવે એસ પર બોર્ડમાસ રૂલ, શું? BODMAS બોર્ડમાસ રૂલ. મેં નવી રીલ્સ પણ મૂકી છે, આવવાની છે, મૂકી છે નહીં, આવવાની છે, જેમાં બોર્ડમાસના રૂલ્સ વિશે હું સમજાવીશ. એસ પર બોર્ડમાસ રૂલ, ડિવિઝન અને ગુણાકાર પહેલાં કરવાના, ભાગાકાર અને ગુણાકારવાળા પદો પહેલાં કરવાના. તો 10/64 થાય? ના થાય, કારણ કે પોઈન્ટમાં 10/64 થાય? ના થાય. બરાબર, પોઈન્ટમાં આન્સર આવે તમારો. 10 × 80, 80/64 થાય, એટલે આ પહેલું વિધાન તો નહીં થાય તમારું સોલ્વ. ચલો હવે બીજું વિધાન જુઓ. તો બીજું વિધાન શું કહે છે તમારું કે 18, પી કેટલો છે? 18 + 19. 19 એમ કેટલો છે? -20. બરાબર. ને એન શું છે? ડિવાઈડ બાય 30 × 21. બરાબર. તો હવે અહીંયા આગળ આપણે એમ સમજીએ કે 20 ડિવાઈડ બાય 30 × 21 કરીએ તો શું થાય? 3 × 10 = 3 × 7 = 10 × 2 = પહેલું ભાગ્યાના ગુણ્યાના જ સોલ્વ કરવાના પદો. તો 18 + 19 કેટલા થાય? 37 થાય. બરાબર. તો 7 × 2 એટલે 37 - 14 કરો તો કેટલો આવ્યો આન્સર? 23 આવ્યો આન્સર તમારો. એટલે બીજું વિધાન સાચું. તો આપણે અહીંયા આગળ ચોથો આન્સર આવે, માત્ર 2. ખબર? આમાં બોર્ડમાસના રૂલ પ્રમાણે તમારે જો. હવે થર્ડ ક્વેશ્ચન આવ્યો. તો થર્ડ ક્વેશ્ચન શું કહે છે? જો @ નો અર્થ ડિવાઈડ થાય, હેશટેગનો અર્થ મલ્ટિપ્લિકેશન થાય, ગ્રેટર ધેનનો અર્થ પ્લસ થાય, લેસ ધેનનો અર્થ માઇનસ થાય, તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું નથી? જો અહીંયા આગળ જો પહેલામાં લખેલું સાચું છે, આમાં લખ્યું સાચું નથી. અહીં લોકો શું કરે, સ્ટુડન્ટ એવી ભૂલ કરે કે ડાયરેક્ટ ગણવાનું જ ચાલુ કરી દે અને સાચું એટલે પહેલું ક્લિક કરી દે કે ચલો આ સાચું જ, પણ આખો ક્વેશ્ચન વાંચતા નથી. તો હવે જો અહીં આગળ પણ એ જ રીતે કરવાનું કે પહેલાં બધી સંજ્ઞાઓ મૂકી દો.
તો 14 ઇઝ ગ્રેટર દેન 14 વત્તા 10 હેશટેગનો અર્થ મલ્ટિપ્લિકેશન 15 લેસ ધેનનો અર્થ -6 અને એટ ધ રેટનો અર્થ ભાગ્યા 3 બરાબર. તો 3 2 = 6 આ થયું 10 × 15 150 તો 150 - 2 એટલે 148 148 વત્તા 14 એટલે 162 થયું. તો પહેલું તો સાચું છે વિધાન, આપણે નથી કીધું છે. બીજું ચેક કરો તો બીજામાં શું છે 50 50 ભાગ્યા 10 બરાબર ગ્રેટર ધેન એટલે +30 લેસ ધેન એટલે -7 અને 12 એટલે × 12 બરાબર. તો 50 ભાગ્યા 10 એટલે 5 વત્તા 35 7 12 7 84 બરાબર 84 એટલે 37 ને 5 કેટલા થયા 42 42માંથી 84 જાય તો -42 રહે એટલે બીજું વિધાન તમારું ખોટું છે. તમારે બધા ચેક કરવાના પણ જો પહેલું જ બીજું વિધાન ખોટું આવી ગયું એટલે તમારો આન્સર સાચો કયો થયો કે બીજું વિધાન ખોટું છે એટલે આપણો આન્સર આવશે 2. ચોથું અહીં શું કીધું છે કે આપેલા વર્ગો વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે રજૂ કરતી આકૃતિને ઓળખાવો. બરાબર. તો આ છે રમતો ક્રિકેટ અને હોકી. હવે તમને ખબર છે કે ક્રિકેટ પણ એક ગેમ છે અને હોકી પણ એક ગેમ છે પણ બંને અલગ અલગ છે. શું છે બંને અલગ અને બંને શું છે ગેમ છે એટલે આપણો આન્સર આવશે આ બંને શું છે ગેમ છે એટલે શું થઈ ગયું ક્રિકેટ હોકી બે અલગ અલગ બંને છે રમતો એટલે પહેલો આન્સર સાચો. હવે શું છે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ. તો અહીં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ તો આપણને કયા કયા આંકડા આપેલા છે 226 225 217 190 126 અને ક્વેશ્ચન માર્ક. હવે બેનો ગેપ શોધો તો આનો ગેપ શું છે 1 આનો ગેપ શું છે 8 આનો ગેપ શું છે તમારો 217માંથી 190 વાત કરો તો 27 આનો ગેપ શું છે તમારો 126 ને આ 27 થયો તો 126નો ગેપ શોધો તો 190 - 126 આનો ગેપ તમારો કેટલો આવ્યો તો જો અહીંયા 10 એટલે આવ્યો 4 અહીંયા આગળ આવ્યો 8 એટલે આ 6 એટલે 64નો ગેપ આવ્યો. અહીં કેટલું થાય તો હવે અહીંયા તમે જો 1 ને 8નું કોઈ મેળ બે 7 8 ને 27નો કોઈ મેળ બે 19 27 ને 64નો કોઈ મેળ બે ના કશું બેતો જ નથી. જો 1 ને 7 થયો 19 થયો અને આનો કેટલો મેળ બેઠો આનો કંઈક મેળ બેસે 27 તો 27માંથી 67 એટલે +40 અને એટલે 37 આ કોઈ મેળ બેસતો નથી. બીજો મેળ બેસાડો 1નો ઘન 1 થાય 2નો ઘન 8 થાય 3નો ઘન 27 થાય 4નો ઘન શું થાય 64 થાય તો 5નો ઘન 125 એટલે આ મેળ બેસ્યો આપણો. આમાં લોજિક ગમે તે લાગે હું મારો લગાવું તમારો અલગ પણ લાગે જવાબ આવે છે બરાબર કારણ કે લોજિક રિઝનિંગ છે લોજિક ગમે તે લાગતું. હવે 100 આ બધું શું થાય છે ઉતરતા ક્રમમાં છે એટલે માઇનસ નથી જાય તો 126માંથી 125 જાય તો કેટલા બચે 1 તો આપણો આન્સર શું થયો 1. છઠ્ઠો હવે આમાં શું છે વિકલ્પ પસંદ કરવાનો છે. આમાં ભાગ્યા ગુણ્યા ટકા અને ભાગ્યા કરો મલ્ટિપ્લિકેશન કરો એડ ઓન કરો માઇનસ કરો ગમે તે કરો પણ તમારો આ જે અહીંયા આગળ જે આપ્યો છે પ્રશ્ન એવો ઓપ્શનમાં એવો સિમિલરિટી હોવી જોઈએ. તો પહેલું શું કહે છે 47 95 96 53 160 108 હવે આવું ને આવું સિમિલર સંખ્યાઓનો સંબંધ નીચે છે એ ચેક કરવાનો. તો જો અહીં આગળ આપણે લોજિક ગમે તે લાગશે તો અહીં આગળ લોજિક શું લાગે છે કે 47 છે 95 છે અને 96 છે. હવે અહીં જુઓ તો આ બે વચ્ચે 1નો ગેપ છે. એ જ રીતે બીજો જુઓ 53 છે 160 છે 108 છે આ બેની વચ્ચે પણ 1નો ગેપ છે. હવે ઓપ્શનમાં હવે 1ના ગેપવાળા કેટલા છે 1 1 1 બધા 1ના ગેપવાળા છે એટલે આપણે હવે શોધવાનું શું છે આ બે વચ્ચેનો સંબંધ. આ બે વચ્ચેનો સંબંધ શું છે એના પરથી આપણને ખબર પડશે. હવે 47 છે તો 45નું ડબલ શું થાય 90 થાય એટલે આ ડબલની આસપાસ હોવું જોઈએ. 50નું ડબલ 100 થાય એટલે આમાં પણ બે લોજિક બેસે છે. તો આપણે 47નું ડબલ કરી જોઈએ તો 47 × 47 કરો તો 7 7 જ
47નું ડબલ ના બેસે. 47નું ડબલ એટલે મલ્ટીપ્લાય બાય 2. 47 2 છે, 7 2 છે 14, 4 2 છે 94. હવે 53નું ડબલ કરો તો 53 ગુણ્યા 2 5 3 છે 3 2 છે 6, 5 2 છે 10 એટલે 106. એટલે ડબલ પ્લસ 1 કર્યું છે. શું કહ્યું? ડબલ પ્લસ 1. તો અહીંયા આગળ ડબલ પ્લસ 1 બેસે છે તો પહેલાં 83નું કરી દો. 83 ગુણ્યા 2 એટલે 3 2 છે 6, 8 2 છે 16 એટલે પ્લસ 1 એટલે પહેલો જ બેસી ગયો 167. એટલે આપણો પહેલો આન્સર સાચો છે. શું કીધું છે? પહેલાનું મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1 એટલે શું કરવાનું? મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1 કરવાનું છે તમારે પહેલા સંખ્યા. જો આમાં મલ્ટીપ્લાય બાય 2 કરો 46 થાય, આમાં મલ્ટીપ્લાય બાય 2 કરો 64 જ થાય, આમાં મલ્ટીપ્લાય બાય 2 કરો તો 74 થાય. એટલે પહેલો સાચો છે આપણો. 7. તો અહીં શું કીધું છે કે કઈ સંખ્યા નીચેની દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને બે વિધાન 1 અને 2 છે. કઈ સંખ્યા મીટ શબ્દનો અર્થ આપે છે એ જોવાનું છે. તો અહીં આગળ આપણને શું કીધું છે કે 643. 643નો અર્થ થાય છે સી ઇઝ બ્યુટીફુલ અને 687નો અર્થ થાય છે કે હેન્ડસમ મીટ બ્યુટીફુલ. તો સી ઇઝ બ્યુટીફુલ. હવે બ્યુટીફુલ તો 643 આપે તો પહેલાં લખો સી ઇઝ બ્યુટીફુલ તો બી લખી દો. પછી HMB સ્ટાર્ટિંગના વર્ડ્સ લખી દઈએ. તો 6 કોમન છે તો 6નો અર્થ બી થયો. હવે મીટ તમને એક જ શબ્દમાં આપ્યું છે, બીજામાં નથી આપ્યું. ને બંને વાક્યોમાંથી એક જ શબ્દ કોમન આવે છે, બ્યુટીફુલ બ્યુટીફુલ, બાકી બંને અલગ આવે છે. તો બે અલગ હોય, બે સામ્ય ના હોય તો એના પરથી આપણે ના કહી શકીએ કે મીટનો અર્થ શું હોઈ શકે. એટલે આનું આન્સર શું આવશે તમારું? આનો આન્સર આવશે કે જો પ્રશ્નોનો જવાબ બંને વિધાનો એક સાથે ઉપયોગ કરીને પણ ન આપી શકાય. આ આપણો સાચો આન્સર આવશે. કારણ કે અહીંયા આગળ 6માંથી 4 વર્ડ સિમિલર હોવા જોઈએ તો જ તમે આન્સર આપી શકો, નહીં તો ના આપી શકો. ઓકે, હવે 8મો ક્વેશ્ચન છે માતા પિતા પુત્ર પુત્રી. આમાં બહુ કન્ફ્યુઝ થાય લોકો. બ્લડ રિલેશનનું આવે ને ત્યારે બહુ કન્ફ્યુઝન થાય. તો એ બીના પિતા છે તો પિતાને ઉપર રાખો. એ બીના પિતા છે એટલે પિતા છે એટલે મેલ છે. બી કોણ છે હજી નથી કીધું. બી એ સીનો ભાઈ છે એટલે બી પણ મેલ છે. તો સી અહીં આવી ગયો, ભાઈ એટલે જોડે જોડે આવી ગયા. સી એ ડીના પિતા છે એટલે આ એ મેલ થઈ ગયો. તો સી એ ડીના પિતા છે એટલે મેલ થઈ ગયું. ડીનો પિતા એટલે ડીની ઉપર જતો રહ્યો. ડીના પિતા છે. ડી એ ઈની પુત્રી છે એટલે હવે અહીં આગળ ઈ આવી ફિમેલ. બરાબર, ઈની પુત્રી છે એટલે આ બે હસબન્ડ વાઈફ થયા તમારા. બરાબર. તો બીનો ઈ સાથે શું સંબંધ છે? બીનો ઈ સાથે, જ્યારે પણ બીનો ઈ સાથે પૂછ્યો ને તો વિરુદ્ધ આવવાનું. આમ તો જ તમને શું બીનો ઈ સાથે શું સંબંધ છે? તો ઈની સાથે શું સંબંધ છે? ભાઈની પતિનો ભાઈ. શું થાય? પતિના ભાઈ. આમાં બે ઓપ્શન આપશે, બે લાગશે. ભાઈના પત્ની પણ થશે. જો તમે આમ જશો ને તો ભાઈની પત્ની થશે. પણ જ્યારે બીનો ઈ સાથે શું સંબંધ હોય ને તો ઈ તરફથી આવવાનો. બરાબર. આમાં ભૂલ બહુ થાય છોકરાઓને. આમાં એવું લાગે કે આ સાચો છે, આ પણ સાચો છે. પણ તમે પ્રશ્ન બરાબર વાંચો. બીનો ઈ સાથે પૂછ્યો તો ઈ તરફથી આવો. તો ઈ તરફથી આવે તો શું થાય? પતિના ભાઈ થયા. એટલે આપણો આન્સર ચોથો સાચો થયો. હવે આ 9મો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચનમાં શું કીધું છે? જેમ એ જ સામ્યતા શોધવાની છે. અહીં આગળ પ્રપોર્શન આપ્યું છે કે 46 જેમ ક્વેશ્ચન માર્ક. હવે 15 જેમ 226 છે, 24 જેમ 577 છે, તો 46 જેમ શું? તો હવે આમાં તમે શું શોધી શકો લોજિક? તો જો મને 15 ઇઝી લાગે કારણ કે 15નો વર્ગ કરો ને તો 225 થાય. તો 225 + 1 કર્યું છે. હવે 24નો ચેક કરી જોઈએ તો 24નો વર્ગ શું થાય? 4 4 + 16 6. એટલે વર્ગો યાદ રાખવા પડશે. 4 2 = 8, 4 2 = 8 એટલે 17 આવ્યું તમારું. 2 2 = 4 1 576 + 1 થયું. એટલે આમાં પણ શું લગાવ્યું? 24નો વર્ગ વત્તા 1. તો સેમ એ જ રીતે 46નો વર્ગ વત્તા 1 થતું હશે. તો હવે 46નો વર્ગ તમે કરવા ના જશો. તો 46 ગુણ્યા તમે 46 કરો તો છેલ્લો છાયું 36 આવે. તો છેલ્લો અંક તમારો યુનિટ ડિજિટ 6 રહેવાનો. તો 6 + 1 કરશો તો 7 આવશે. તો અહીંયા સાતડાવાળો કોઈ ઓપ્શન છે ને? આવી રહ્યો 21 17. તો આ રીતે તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો ટ્રિક્સ. હવે આવ્યો 10મો ક્વેશ્ચન. તો 10મો ક્વેશ્ચન શું કહે છે? નીચે આપેલા 12 ગ્રાફ 5 જુદા જુદા દિવસોમાં 2 વ્યક્તિઓની કમાણી દર્શાવે છે. બરાબર.
તો એક P1 છે ને એક P2 છે, ડાર્ક વાળો P2 છે, વ્હાઇટ વાળો P1 છે. તો આપણને શું પૂછ્યું છે કે આપેલ તમામ 5 દિવસમાં P1 માટે દરરોજની સરેરાશ કમાણી કેટલી હશે? તો અહીં કશું કરવાનું નથી, સરેરાશ માગ્યું છે એટલે બધાનો સરવાળો ભાગ્યા 5, કારણ કે 5 જ ગ્રાફ આપ્યા છે તમને, એટલે બધાનો સરવાળો ભાગ્યા 5 કરી દો તમે, એટલે ઇઝીલી સોલ્વ થઈ જશે. તો બધાનો સરવાળો તમે કરો તો 75 વત્તા તમારો જો 8 ને 5 13, 13 ને 5 18, 18 ને 6 18 ને 8, 8 ને 5 તમારા કેટલા થયા? ઉભારો ખોટું લખ્યું છે મેં, ખોટા લખ્યા છે. સફેદ લેવાના જ આપણે. 75 વત્તા 66 વત્તા 35 વત્તા 85 વત્તા 100 બરાબર ભાગ્યા 5, એટલે 5 ને 5 10 ને 6 16 ને 5 21, એટલે એકડે 1 ને 8 ને 3 8 ને 3 11, 11 ને 6 17, 17 ને 7 24, 24 ને 2 26, 1 2 3 361 ભાગ્યા 5 કરો, 361 5 સત્તા 35 બરાબર, એટલે 1 5 દૂના 10, એટલે વધી 1 72.2, 72 એકમાં જ આવે છે એટલે 72.2 તમારો આન્સર થયો. હવે આવ્યો 11મો. કયા બે ચિહ્નો અને બે સંખ્યાઓની અદલાબદલી કર્યા પછી નીચે આપેલા સમીકરણનું મૂલ્ય 12 થશે? હવે આમાં કોઈ શોર્ટકટ વેલ્યુ નથી, આમાં ખાલી એક જ વસ્તુ છે કે તમે દરેકને ચેન્જ કરી લો. તો પહેલું શું કીધું છે કે માઇનસ ને ભાગ્યાને એકબીજા જોડે અદલાબદલી કરો, બરાબર, અને 7 ને 6 ને એકબીજા જોડે અદલાબદલી કરો. તો 4 વત્તા 7ની જગ્યાએ 6 મૂકી દીધો, ગુણ્યા 3, માઇનસની જગ્યાએ ભાગાકાર 6 મૂકી દીધો. 7 ને 6 ને અદલાબદલી કરવાની છે, તો અહીંયા આવશે તમારું 7 ભાગ્યા 7 મૂકી દીધો, બરાબર, ભાગ્યા 7 મૂકી દીધો, માઇનસને ભાગ્યાની બદલી કરી ગુણ્યા 9 મૂકી દીધો અને -1 મૂકી દીધો. હવે પહેલા બોર્ડમાં રૂલ જ એપ્લાય કરો કે ભાગાકાર અને ગુણાકાર જોડે 6 તારી 18, 7 9 63, બરાબર. હવે 18 ભાગ્યા 63 તમે કરો તો પોઈન્ટમાં આન્સર આવે, એટલે પહેલું વિધાન ખોટું. હવે બીજો ચેન્જ કરો, તો બીજામાં શું કહે છે કે તમે ગુણ્યા અને માઇનસને ચેન્જ કરો, અને 4 અને 6 ને, તો 6 વત્તા 7 -3 ગુણ્યા 4 -9 ને ભાગ્યા 1, તો શું થયું? 3 ચોક 12, બરાબર, અને 9 એકા 9, માઇનસ 6 ને 7 કેટલા થયા? 13, તો 13 -12 માઇનસ, એટલે આ પણ ખોટું, એટલે પહેલું એ ખોટું, બીજું એ ખોટું, બરાબર. હવે ત્રીજા પર આવ્યા તમે, તો ત્રીજું શું કહે છે? પ્લસ માઇનસ ચેન્જ કરો, તો 4ની જગ્યાએ 9 કરો, તો 9 માઇનસ તમારે થશે શું? 9 - 7 ગુણ્યા 3 વત્તા 6 ગુણ્યા 4 ભાગ્યા 1, બરાબર. તો 7 તારી 21, 6 ચોક 24, તો 24 ભાગ્યા 1 એટલે 24 જ થયો, તો 24 અને આ 9 માઇનસ, બરાબર. તો 24 વત્તા 9 કરો તો કેટલા થયા? 24 વત્તા 9 કરો 33, 33 માઇનસ 21 કરો તો 12 રહ્યા, એટલે તમારું ત્રીજું વિધાન સાચું. આમાં કોઈ શોર્ટ ટ્રીક નથી, બસ શોર્ટ ટ્રીક એ જ છે કે બોર્ડમાસનો રૂલ કરો અને ભાગ્યા અને ગુણાકારને પહેલાં એપ્લાય કરો, બરાબર. પછી તમારે ફટાફટ પ્રેક્ટિસ કરશો તો જ તમને ઇઝીલી આવડશે. હવે આવ્યો 12મો ક્વેશ્ચન. અહીં શું કીધું છે કે નીચેની દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને 2 વિધાનો આવ્યા. 5 ઇમારતો A B C D E ની હરોળમાં કઈ ઇમારત મધ્યમાં છે? તો આપણે પહેલાં 5 કરી દઈએ, 1 2 3 4 ને 5. પહેલું વિધાન શું કહે છે કે ડી અને બી હરોળના 2 અંતિમ છેડે છે. ડી અહીંયા આવી ગયો, બી અહીંયા આવી ગયો. ઈ એ સીની જમણી બાજુ છે, તો બે શક્યતા થઈ શકે છે, 1 2 3 4 ને 5. શું કીધું છે? ઈ એ સીની જમણી બાજુ, તો સી અને ઈ આમ પણ હોઈ શકે, સી અને ઈ આમ પણ હોઈ શકે છે. સી અહીં હોય તો ઈ અહીં આવે, સી અહીં હોય તો ઈ અહીં આવે. હવે મધ્યમાં શું છે આપણે ના કહી શકીએ, કારણ કે આપણને હજી એક કન્ડિશન નથી આપી, કારણ કે આપણે ઈ ગમે ત્યાં ઈ પણ આવી શકે, સી પણ આવી શકે મધ્યમાં. એટલે અહીંયા જો બંને વિધાનો એકસાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી, એટલે આ વિધાન આપણું સાચું છે, એટલે આપણો આન્સર આ
13મું 13માં પાછું આપ્યું છે આપણને શોધવાનું. તો શું કીધું છે અહીંયા આગળ 45/226 પછી અહીંયા આગળ 1522 આ ક્વેશ્ચન છે અને 29/842. તમે એક વસ્તુ નોટિસ કરજો કે એક ક્વેશ્ચન પેપર તમે સોલ્વ કરશો ને તેમાં લોજિક મોસ્ટ પ્રોબેબલી સેમ લાગતા હશે. જો અહીં પણ સેમ લાગે છે. કઈ રીતે લાગે છે? જો 5 5 25 4 5 20 એટલે વત્તા 1 કરો તો કેટલા 2026 થયું. એટલે શું થયું? વર્ગ વત્તા 1 વર્ગ વત્તા 1 એટલે 29નો વર્ગ 9 9 81 થઈ ગયું. એટલે છેલ્લે એટલે એકડો આવ્યો વત્તા 1 એટલે 2 થઈ ગયો. 29નો વર્ગ તમે કરશો ને તો 841 આવશે. બરાબર, વત્તા 1 એટલે 842 થયો. હવે અહીં આગળ તમારે 1522 કોનો વર્ગ વત્તા 1 છે એ જોવાનો છે. તો અહીં આગળ એ જોવાનું કે 2 કઈ રીતે +1 આવ્યું હોય તો જ 2 આવે. તો અહીં આગળ એવી સંખ્યા જોવાની કે જેમાં છેલ્લો યુનિટ ડિજિટ 1 આવે. તો 64 ના આવે, 77 49 ના આવે, આ ના આવે. 9 9 81 એટલે આ 39નો વર્ગ હશે. તો 39 આન્સર અહીં આગળ આવે. તો આપણો સાચો થયો. આ શોર્ટ ટ્રીક થઈ. લોંગ ટ્રીકમાં તમે વર્ગ કરો અને પ્લસ કરો. તો લોંગમાં બતાવી દઉં તો 39 × 39 કરો તો 9 9 81 થયા 1 3 9 27 3 9 27 7 ને 7 14 ને 2 14 ને 8 22 2 2 2 4 પછી 2 2 2 6 એટલે અહીં આગળ બગડો 3 3 9 9 6 15 થયા 1521 આવી ગયા ને 1500 બસ. 14મો ક્વેશ્ચન. નીચેનું કોષ્ટક 2 દુકાનો એક્સ અને વાય દ્વારા 6 વર્ષમાં વેચવામાં આવેલા સ્કૂટરોની સંખ્યા બતાવે છે. કયા 2017માં આટલી, 2018માં આટલી, 19માં આટલી, 20માં આટલી, 21માં 22માં આટલી. તો 2028માં દુકાન એક્સ દ્વારા વેચાયેલ સ્કૂટર્સ 2028માં દુકાન વાય દ્વારા વેચાયેલ સ્કૂટર્સની સંખ્યા કરતાં કેટલા વધારે છે? હવે આપણે અહીંયા આગળ છે ને વિચારવા બેસીશું કે શું કરવાનું. પણ બકા અહીંયા આગળ જુઓ ક્વેશ્ચનમાં કેટલા વર્ષ આપ્યા? 17, 18, 19, 20, 21, 22. તમને પૂછી છે 28 એટલે ક્વેશ્ચન ખોટો છે. એટલે નોટ એપ્લિકેબલ આવી ગયો. બરાબર, એટલે આના તમને એક્સ્ટ્રા માર્ક મળી જશે. હવે એ પૂછ્યું છે ક્વેશ્ચન 15મો. તો આ બોર્ડ માર્ક્સનું જ છે. તો જો અહીં શું કીધું છે, આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન વાંચીને શું લખ્યું છે? સમીકરણ સાચું નથી. શું કીધું છે? સમીકરણ સાચું નથી. તો નથીનું શું થવાનું? તો 10 પછી ગ્રેટર દેન એટલે ગુણ્યા 10 × 5 5 + 8 + 8 / 2 2 અને -9. તો શું થાય? 10 × 5 એટલે 50, 8 / 2 એટલે 4, 54 54માંથી -9 જાય તો કેટલા રહે તમારે? 45 રહે. એટલે પહેલું સાચું નથી. બરાબર, પહેલું સાચું, સમીકરણ સાચું નથી. પછી બીજું શું આવે? 100. તો 100 + 50 50 - 30 30 / 40 × 44 10 11 3 3 11 33 150 - 33 એટલે 117. તો બંને વિધાન ખોટા છે. તો અહીં શું આવે? 1 અને 2 બંને. શું? 1 અને 2 બંને વિધાન ખોટા છે. સમીકરણ સાચું નથી તો બંને. બરાબર, તો આપણો આન્સર આવે બી. હવે 16મો ક્વેશ્ચન આવ્યો કે નીચેના પ્રશ્નમાં એવા કેટલા પ્રાણીઓ છે જે ના તો પાળેલા પ્રાણીઓ છે કે ના તો જંગલી પ્રાણીઓ છે. એટલે આપણને એક ફિગર આપી છે. તો ફિગરમાંથી આપણે જોઈએ ટ્રાયેંગલ જે આપ્યો છે એ શું છે? વાઇલ્ડ એનિમલ એટલે જંગલી પ્રાણીઓ. રેક્ટેંગલ આપ્યું છે પેટ એનિમલ એટલે પાળેલા, અને એનિમલ આપ્યા છે સાદા. તો આપણને શું થયું કે જે પ્રાણીઓ છે જે ન તો પાળેલા છે ને ન તો જંગલી, એટલે નથી વાઇલ્ડ નથી પેટ. તો અહીંયા કહો કે એનિમલ કેટલા છે? 22. પછી આ બે મિક્સ થાય છે એટલે આમાં ના આવે. એટલે આપણે સિમ્પલ એનિમલ કેટલા છે? ખાલી 22 જ છે. બાકી બધા મિક્સ છે. એટલે આપણો આન્સર સાચો આવે 22. જેટલી પ્રેક્ટિસ તમે રિઝનિંગમાં કરશો એટલું તમને સ્પીડ આવશે અને એટલી તમને ટ્રિક્સ આવશે ને એટલા લોજિક તમને અંદરથી આવશે, પણ પ્રેક્ટિસ જોઈશે. 51 62 73 84 51 62 73 84 95 અને ક્વેશ્ચન માર્ક. બરાબર, તો આ શું થયું? કેટલો ગેપ છે? આ 11નો ગેપ. આમાં કેટલો? 11નો ગેપ. આમાં કેટલો? 11નો ગેપ. આમાં કેટલો? 11નો ગેપ. તો ઓબ્વિયસલી 11નો જ ગેપ છે. તો આ તમારો આન્સર 106. તો અહીંયા આગળ આન્સર આવશે આપણે 106. હવે આવ્યું મિરર.
અહીં શું કીધું છે, જો અરીસાને AB રેખા પર મૂકવામાં આવે તો જવાબની આકૃતિના નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ પ્રશ્ન આકૃતિનું સાચું પ્રતિબિંબ હશે? તો હવે અહીં આગળ પહેલાં તો શું કરવાનું કે તમારી પાસે આ જે ફિગર છે ને એમાં પહેલાં ધારીને જોઈ લો કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે. જો પહેલાં તો હેચિંગ જોઈ લેવાના. તો આ હેચિંગ આમ છે, તો આમ મિરર આમ આવે તો આમ હેચિંગ થઈ જાય તમારે. તો એવા કેટલા છે? આવાળા એક આ છે, આ નથી, કારણ કે આ આમ બતાવે છે હેચિંગ, એટલે આ ખોટું છે તમારું. આ બધા આમ બતાવે છે, આ પણ આમ બતાવે, એટલે 3 સાચા થયા આમાં. હવે બીજું શું પકડવાનું કે આ જે પોર્શન છે આ એ અહીં છે, તો અહીં ઉપરની બાજુ છે, અહીં બધામાં ઉપરની બાજુ છે, તો એ થઈ ગયું. ચલો આ જે છે ને એ આ સાઈડ પર છે, તો અહીં આગળ આ સાઈડ પર જ આવે, આ સાઈડ પર છે, આ સાઈડ પર છે, 3 છે. હવે તમે જો આ આમ છે તો પેલું નીચે આમ હશે, તો આમ છે, આમ છે, આમ છે, એટલે આ બરાબર છે. પછી આ જોઈ લો, આ ખૂણાથી અડધે આવે, તો આ ખૂણાથી અડધે, ખૂણાથી અડધે, ખૂણાથી અડધે. હવે તમારે જોવાની અંદરની ફિગરો. તો અંદરની ફિગર આ આમ છે તો એની વિરુદ્ધ હશે આમ, આ આમ છે તો એની વિરુદ્ધ આમ હશે, આમ છે તો આની વિરુદ્ધ આમ હશે. બરાબર? તો આ સાચું. હવે ભૂલ શું છે એ ચેક કરો. જો આમાં આમ છે ને આ આમ રહી ગઈ, એટલે આ ખોટી થઈ. બરાબર? કારણ કે આ સેમ છે, મિરરમાં સેમ ના હોય. પછી આમ છે અને આ ઊંચી થઈ ગઈ, એટલે આ બદલાઈ ગઈ. તો આપણું વિધાન કયું સાચું આવશે? આમાં પહેલું વિધાન સાચું આવશે. કયું સાચું આવશે? પહેલું વિધાન સાચું આવશે. આમાં તો તમારે ચેક કરતા આવડવું જોઈએ, કમ્પ્લીટ જોવાનું. પહેલાં શેડિંગ જોવાનું, પછી ફિગર જોવાની. ચલો અહીંયા ગયા 19મો સવાલ. તો 19મો સવાલ શું કહે છે? એક નીચેના દરેક સમસ્યામાં એક પ્રશ્ન અને 2 વિધાન 1 અને 2 છે. કિચન માટેનો સંકેતિક કોડ શું છે? તો ચોઈસ માટેનો આપ્યો છે અને કિહન માટેનો આપ્યો છે. હવે તમે અહીંયા જુઓ કે આપણે કિચન લખીએ છીએ, KITCHEN. હવે બંનેમાંથી એકેમાં ટી છે? નથી. જો ટી નથી તો આપણને સંકેતિક કોડ મળે જ નહીં, કારણ કે બંનેમાંથી એકમાં ટી હોવું જ જોઈએ. તો આનો આન્સર શું આવે કે જો બંને વિધાનો જાતે મળીને પણ નથી સોલ્વ કરે, જો પ્રશ્નો જવાબ બંને વિધાન એક સાથે ઉપયોગ કરીને પણ ના આપી શકાય, તો ત્રીજું વિધાન સાચું છે આપણું. કારણ કે આપણે ટી આપેલો જ નથી, એટલે સિમ્પલ છે, આખું લખવા જ નહીં જવા. બરાબર? તો આપણા થઈ ગયા 19 ક્વેશ્ચન. થેન્ક યુ. તો તમે મને સાંભળ્યો અને તમને મારું રિઝનિંગની ટ્રિક્સ ગમી એવી હું આશા રાખું છું. હવે આપણે બીજા વિડીયોમાં મળીશું કે જેમાં હું તમને બીજા ક્વેશ્ચન કરાવીને પેપર ફિનિશ કરીશ. એટલે મેં એવું વિચાર્યું છે કે હું રિઝનિંગના એક જ પેપરને 2 વિડીયોમાં ફિનિશ કરી આપું. એટલે 20 ક્વેશ્ચનનું હું લઈશ. આમાં 19 લીધા છે, હું નેક્સ્ટ વિડીયોમાં 20મો લઈ લઈશ. ઓકે, તો હવે આપણે મળીએ નેક્સ્ટ.